એવરીવન, વેલકમ ટુ મીરાસ કિચન। આ વિડીયોમાં હું તમને વ્રત માટે એકદમ સ્ટમક ફિલ માંડવી પાકની રેસીપી શેર કરીશ। આમાં બહુ જાજુ ઘીની બી જરૂર નહીં પડે ને એકદમ સોફ્ટ બની અને રેડી થશે। તો એના માટે અત્યારે મેં દાણા લઈ લીધા છે। દાણાને શેકી અને એના ફોતરા રિમૂવ કરી લીધા છે। એને આપણે પલ્સ મોડ ઉપર ગ્રાઇન્ડ કરી લઈશું। અને તમે જેટલા દાણા લ્યો એનાથી થોડી ઓછી એવી ખાંડ લેવાની। દાણાના ક્વોન્ટિટી હિસાબે જ આપણે ખાંડ લેવાની રહેશે। તમે સામસામી બી ખાંડ લઈ શકો। એમાં થોડું પાણી એડ કરી અને એક તાર ઉપરની ચાસણી થાય, જો ચોમાસું હોય તો થોડી વધારે લેવાની, એક તાર ઉપરની। બાકી એક તારની ચાસણી હોય એટલે પરફેક્ટ થઈ ગઈ છે। તો એમાં આપણે ડાયરેક્ટલી ભૂકો જે કર્યો હતો દાણાનો એ એડ કરી દઈશું અને પાછું એને મિક્સઅપ કરી દઈશું। થોડું આપણે ઘી એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું। થોડી વાર માટે ગેસ ચાલુ જ રહેવા દેવાનો છે અને મિક્સ કરવાનું છે પ્રોપર। સિંગદાણાને સ્લો ફ્લેમ ઉપર જ મેં શેકી અને પછી એને રૂમ ટેમ્પરેચર પર આવ્યા એટલે ઉપરના ફોતરા કાઢી અને રિમૂવ કરી લીધા હતા અને રેડી કરી લીધા હતા। ફાસ્ટ ફ્લેમ ઉપર નથી શેકવાના, સ્લો ફ્લેમ ઉપર જ, જેથી બહુ ફાઇન શેકાઈ જાય। આવી રીતના મિક્સઅપ કરતા જશું અને વચ્ચે વચ્ચે થોડું એવું ઘી એડ કરતા જશું અને હલાવી લેવાનું છે। મીડિયમથી હાઈ ફ્લેમ ઉપર જ આપણે આવી રીતના પ્રોસેસ કરવાની છે। અને આ જે પેન લ્યો હોય થોડું એવું જાડું અથવા તો નોનસ્ટિક પેન લેશો તો તમને કરતાં ફાવશે, એકદમ ફાઇન બનશે અને નીચે ચીપકશે ઓછું નોનસ્ટિક પેન હશે। પાછું થોડું એવું ઘી એડ કરી દઈશું। આટલા માપમાં મેં અંદાજે 2 મોટા ચમચા જેટલું ઘી એડ કરેલું છે। ઓપ્શનલ છે, જો તમને ઓછું ઘી ગમતું હોય તો બી ચાલે, પણ ઘી એડ કરશો આવી રીતના એટલે એકદમ સોફ્ટ બનશે માંડવી પાક। કન્ટિન્યુઅસલી હલાવતું રહેવાનું અને સાઈડમાંથી ઘી છૂટવા લાગશે અને આ મિક્સર છે એ બધું ભેગું થઈ જાય, એકદમ ભેગું થવા માંડે ત્યાં સુધી આપણે મીડિયમથી હાઈ ફ્લેમ ઉપર જ હલાવતું રહેવાનું છે। આપ જોઈ શકો છો આવી રીતના ભેગું થવા માંડ્યું છે। હવે 5 મિનિટ માટે રહેવા દેશું અને પછી એક મેં અત્યારે ઊંડી ડીશ લઈ લીધી છે, એને મેં ઘીથી ગ્રીસ કરી લીધી છે। એમાં આપણે જે માંડવી પાક રેડી કર્યો છે એ એડ કરી દઈશું અને વાટકીનું આવી રીતના ફ્લેટ તળિયું હોય એની ઉપર બી ઘી લગાવી અને આવી રીતના પ્રેસ કરી અને ઉપરની સાઈડ આપણે એકદમ ફ્લેટ કરવા, ઘીવાળી વાટકીને આવી રીતના પ્રેસ કરશો એટલે બહુ જ ફાઇન ટેક્સચર બની જશે ઉપરથી એકદમ ફ્લેટ। હવે આને આપણે એક સાઈડ રૂમ ટેમ્પરેચર પર આવવા માટે રાખી દઈશું। થોડું રૂમ ટેમ્પરેચર પર આવે પછી જ આપણે એમાં કાપા પાડવાના છે, ત્યાં સુધી નથી પાડવાના। થોડું રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે એટલે બહુ જ ઇઝીલી આપ જોઈ શકો છો આવી રીતના કટ લગાવી શકશો। અત્યારે જો ગરમ ગરમમાં કટ લગાવો ને તો પ્રોપરલી કટ નહીં લાગે અને પાછું બધું ભેગું થઈ જશે। એટલે જોઈ લેવાનું કે થોડું આમ થીક થઈ ગયું હોય તો ઇઝીલી કટ લાગી જશે અને પ્લસ પરફેક્ટ કટ લાગશે। તો આવી રીતના તમારે જેવડી સાઇઝમાં ઢેફલી બનાવવી એ રીતના તમારે કટ આપી દેવાના સ્ક્વેરમાં। અત્યારે હું કટ કરું છું। તો રેડી છે માંડવી પાક, વ્રતમાં બધાથી ખવાય અને પ્લસ સ્ટમક ફિલિંગ અને બહુ જલ્દીથી બની જતી આ સ્વીટ। તો આપ બી આ રેસીપી ટ્રાય કરજો એકવાર, એકદમ સોફ્ટ માંડવી પાક બની અને રેડી થશે। અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આવી જ લેટેસ્ટ રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। થેન્ક યુ।